તમને એવું થતું હશે કાલે વ્લોગ કેમ ન આવ્યો, તો એનું કારણ તો તમે જાણો છો. અહીંયાથી જો કેમ પણ સેમ ટુ સેમ છે ને. જો અને પીપળવાથી આપણે નીકળ્યા અને થોડી વારની અંદર જ આરામ કરવાનો, મતલબ નીંદર આવી ગઈ. અને વચ્ચે ક્યારેક ક્યારેક ઉઠે, નહીંતર આ સમજો ને 11થી લઈને 7 એટલે 8 કલાક જેવું થયું છે. 8 કલાક સુધી નીંદર કરી છે તોય હજી ધરાણા નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો તમને એવું થતું હશે કાલે વ્લોગ કેમ ન આવ્યો, તો એનું કારણ તો તમે જાણો છો, કારણ કે લગ્નમાં હતા. છતાં એક વ્લોગ તો જેમ તેમ કરીને આપણે નાખ્યો હતો, પણ કાલનો વ્લોગમાં કાંઈ ભેગું જ ના થયું. કારણ કે પ્રસંગમાં પછી શું મોબાઈલ લઈને ફરવું ને મજા ના આવે કાંઈ, એટલા માટે કાલે એક દિવસ રજા રાખી દીધી હતી. બાકી અત્યારે લગ્ન કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે ને, હવે કચ્છમાં જવાની તૈયારી આપણે ચાલુ કરી નાખી છે. બસ થોડી વારની અંદર જ આપણે નીકળવાનું છે. એની મોર અહીંયા ચેક કરો. હવે કેરીની સિઝન આવવા માંડી છે અને એનું આ ફૂલ કે મોર કે જે કયો એ ચેક કરો. આંબા કેવા ભર્યા છે જો, જબરદસ્ત ને. હજી આપણે શું થોડા વહેલા થઈ ગયા, નહીં તો ખાખડી જે આવે ને નાની કેરી, એ ખાવાનો લાભ જડે. પણ હવે એ 10-15 દિવસ અથવા તો મહિના દિવસ વાહે. બાકી અત્યારે તો આપણે મહિના પહેલાં આવ્યા ને ત્યારે એટલો બધો મોર હતો નહીં. અત્યારે તો ચિક્કારો પણ ભરાઈ ગયા છે આખા આંબા. અને હાલો હવે જમના પાસે જાય, ચક્કીના જોડવાને બધાને એકવાર ચેક કરી લઈએ. કારણ કે આપણે જે અહીંયા આવીએ ત્યારે એ તો ચેક કરવા જ પડે. બસ હવે ત્યાં જાય અને એકવાર એને ચેક કરીએ. બસ અહીંયા જ બાંધેલા છે જો સામે, અહીંયાથી દેખાય છે તમને? આ રહ્યા દેખાણા ને? અહીંયા જો રૂપા અને આ બેને તો ચેક કરો પણ વટ એનો. હજી તો હમણાં જોયા હતા આપણે, એને ફરી જોવાનો ટાઈમ આવી ગયો. હવે ધીમે ધીમે એની પ્રેક્ટિસ ચાલુ કરી છે. વચ્ચે શું જે મોટા બળદ હતા ને એ બંને હતા ત્યાં સુધી તો આનો વારો ન આવ્યો, પણ હવે આવી ગયો છે. બેગ વિડીયો મેં જોયા હતા, સરસ હાલે હો. બાકી અત્યારે શું આ બધા લગ્નનો સમય છે અને બધા પોતપોતાના કામમાં છે, નહીં તો અત્યારે હલાવીને તમને બતાવત. અહીંયાથી જો કેમ પણ સેમ ટુ સેમ છે ને. જો જમના શું કરે? જમના બચારી જો બેઠી છે આરામથી. ઊભી થાય જમના, ઊભી થા. ઊભી થા, ઊભી. કાં ભાઈબંધાઈ થઈ નહીં લાગતી હજી. જમના લગભગ બીજદાન થઈ ગયું છે. આપણે આઈડિયા નથી બહુ ખાસ, પણ લગભગ વિયાણાને 4-1 મહિના જેવું થઈ ગયું, તો કદાચ બીજદાન થઈ જ ગયું હશે. પણ છતાં ફિક્સ કાંઈ ખબર નહીં આપણે. આ બંનેને તો ઊભા નહીં કરવા, કે કરવા છે ઊભા? ના રેવા દો ને. એક તો છે જોતું ના તો આપણું માન રાખ્યું. બાકી એવું કાંઈ નથી કંઈ. હવે અત્યાર સુધી બેઠે જોયા, હવે ઊભે જઈને જોઈ લો. ચક્કીવાળા હોય, ચક્કીવાળા. તો આપણે ચક્કીના જુડવા વાસડા અને ગાયોને બધું ચેક કરીને આવી ગયા અહીંયા ભેંસોની જોકમાં. તો આ બધી જો અત્યારે તો છૂટી ફરે રહ્યો. આ જો માથારો પડું કેમ છે બની? એને અલગથી ફિટ કરીને એવું લાગે ને. આપણે જે હમણાં ચેક કરી હતી તો ત્યાં બધી બાંધેલી હતી અને બપોરનો સમય હતો. અત્યારે જો છૂટા ફરી રહ્યા. કેમ છે? જો ડેટકો બાજુ પાણી પીએ ને કેમ છે પણ જો
પાણી કેમ પીએ? કુંડીમાં પગ દઈને. અરે એક બીજો પાડો. અને ઓ બળદ હતા ને એ અહીંયા ખબર છે ને આપણે અહીંયા રાખ્યા હતા ને અહીંયા જઈને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. આપણે લગભગ વિડીયો બનાવ્યો ને પછી 1 અઠવાડિયું કે 10 દિવસ જેવું જીવ્યા હતા. એક જ હતો ને, એક તો છૂટી ગયો હતો વહેલો અને બીજો એ 10 દિવસ પછી છૂટી ગયો હતો. ત્યારે મેં તમને જાણ કરી હતી. બાકી જો આ બધા આપણે ભડક્યા છે ને ભાગવા માંડ્યા. ભલે હાલો તો હવે બધું જોઈ લીધું છે આપણે ને હવે બસ તૈયારી થઈ ગઈ છે લગભગ. તો થોડી વારની અંદર જ હવે નીકળશું આપણે રાપર જવા માટે. તો મિત્રો આપણે પીપળવાસ નીકળી ગયા અને જો તીર્થભાઈ નરસદભાઈ તો ગાડીમાં હોઈ ગયા અને અહીંયા જુનાગઢ આવતા જો ગાડી રોકાણી છે. કોઈ નેતા જાતા લાગે હું દેખાય છે જો અહીંયા. વાહ તમારે શું કહેવાય પાવર, વાહ. મને તેમ થયું ચેકિંગ છે પણ ચેકિંગ નહીં, આ તો કોઈ રોડ ક્રોસ મોટા નેતા કરે છે એટલા માટે બે બાજુ રસ્તો બંધ કર્યો છે. વાહ રે વાહ. તો મિત્રો લાસ્ટમાં આપણે છે જુનાગઢ જે એક આમ કંઈક જે ચેકિંગ તો નહીં પણ શું કહેવાય એને, થોડી વાર માટે બ્રેક ગાડી કરી હતી જે કોઈ નેતા જતા હતા એટલા માટે. તો ત્યાંથી પછી આપણે જુનાગઢ થોડી વારમાં જમી લીધા હતા અને અત્યારે પહોંચી ગયા છે ગોંડલ. બાકી આ બંને જો આખે રસ્તે હુતા છે, હર્ષદ અને તીર્થ. આપણે જાગ્યા છે રાત આખી પણ આપણે ગાડી હલાવી. હવે આમાં તો હોવાય નહીં, નહીં હા હોઈ જાય, ખબર હે ને. એટલા માટે ધીમે જાય છે હવે. અને મારી ખ્યાલથી આ સાંજ સુધીમાં તો આપણે પહોંચશું નહીં. આપણી ગૌશાળાનું બધું કામ છે જે આપણા મિત્રો સંભાળે છે એને સંભાળવું પડશે. કારણ કે આપણે અત્યારે 4 વાગ્યા છે ને પહોંચ્યા છે હજી ગોંડલ. હજી અહીંયા સમજો ને હજી 250 કિલોમીટર જેવું બાકી છે. એટલે કદાચ રાપર પહોંચતા 8-9 વાગી જશે એવું લાગે છે. પણ છતાં મોડું થાય તો એ નક્કી નહીં, કારણ કે ટ્રાફિક જોવું તમે. આ રસ્તાનું કામ ચાલુ છે ને એટલા માટે આખે રસ્તે થોડી વાર રસ્તો ચાલુ બંધ નહીં. આવો સિંગલ પટ્ટી જ છે. આમાં તમે હાંકીને જાઓ ક્યાં કયો, પાછળ જ જવું પડે. એટલા માટે હવે ધીમે જાય છે અને ધીમે પહોંચી જશું. તો મિત્રો મેં તમને જે વાત કરી હતી એ પ્રમાણે આપણે ખૂબ મોડું થઈ ગયું. આપણે 11 વાગે તાલાળાથી નીકળ્યા, મતલબ પીપળવાથી નીકળ્યા અને અત્યારે વાગે 7. હજી સુધી આપણે મોરબી જ પહોંચ્યા છે. કારણ કે રસ્તામાં એટલી ટ્રાફિક ને કે વાત જ છોડી દો. હજી અહીંયાથી 100 કિલોમીટરનું અંતર બાકી છે ને 7 વાગી ગયા છે. કયો આ તો થાકી ગયા હવે આખા રસ્તે. અમે શું 2 દિવસનો ઉજાગરો છે ને પાછું રસ્તે આખી ટ્રાફિક છે કે મોં ધોતા માંડ અહીંયા મોરબી સુધી પહોંચ્યા છે. હજી અહીંયાથી 100 કિલોમીટર રાપર સુધી પહોંચવાનું છે. પણ હવે હજી 2 વાર મોં ધોશું ને ત્યાં પહોંચી જશું. નહીં આ 2 શેઠિયા જોઉં દેખાય હર્ષદ ને. પીપળવાથી આપણે નીકળ્યા અને થોડી વારની અંદર જ આરામ કરવાનો, મતલબ નીંદર આવી ગઈ ને વચ્ચે ક્યારેક ઉઠે. નહીંતર આ સમજો નહીં 11 થી લઈને 7 એટલે 8 કલાક જેવું થયું છે. 8 કલાક સુધી નીંદર કરી છે તોય હજી ધરાણા નહીં. પણ કાંઈ વાંધો નહીં, આપણે ધીમે પહોંચાડી દઈશું. તો મિત્રો આખા દિવસનો સફર પૂરો કરીને ફાઇનલી આપણે આપણી કર્મભૂમિએ પહોંચીએ રાપર. અને રાપર પહોંચીને આ બંને ઊભા થયા છો. આખો દિવસ હુતા ગાડી મેલા. તને કાંઈ થયું નહીં? તું તારે એકને જ ઉજાગરો હતો, મારે હતો નહીં. કેમ આખા રસ્તામાં કેમ હુતો રહ્યો? તને કહું કે હજી નીંદરમાં છો? એમ છે. અને આવી ગયા આપણે અહીંયા સીધા આપણી ગૌશાળાએ, કારણ કે આપણે કેસરને ચેક કરવાની હતી. તો કેસરને ચેક કરી નાખીએ, પછી આપણે એના માટે ગોળ બધા માટે લઈ આવ્યા છીએ તો એ ઉતારી નાખીએ. એવું બધું કરવાનું છે. બાકી ઉજાગરો છે વાત છોડી દેવો. 18 તારીખે આપણે અહીંયાથી ગયા હતા તાલાળા અને 18 તારીખે રાતના 3 વાગ્યા સુધી જાગ્યા. પછી 19 તારીખના જાન ને એવું બધું હતું. તો તે દિવસે લગભગ 4 વાગ્યા સુધી. પછી સવારે તો વહેલું ઉઠી જવાનું. અને આજે આખો દિવસ ખેંચી હો ગાડી. એટલે વખાણ તો કરો કાકા, આટલું કોણ ખેંચે કયો? વાહ. તો બસ ક્યાં કેસર કમ્પ્લીટ વરાક વારી હો છે અત્યારે. હાલો ને કાલે જ જોશું. આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું, કારણ કે હજી તો એડિટિંગ ને થંબનેલ બધું બાકી છે. એટલે આજે ઉજાગરો થશે મને એવું લાગે. પણ કાલો આખો દી છે ને સૂતું રહેવું છે. આખો દી નહીં પણ અડધો દી તો સૂતું જ રહેવું છે. તો એ બધું કાલનું કાલ જોશું. આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.